તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી આગામી 5 દિવસ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થયું. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી. સુરત, નવસારી, વલસાડ, દમણ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા નગર હવેલી, રાજકોટ, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. વરસાદ વરસતા સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી. સુરત, નવસારી, વલસાડ, દમણ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. દાદરા નગર હવેલી, રાજકોટ, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું. હવામાન દ્વારા આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ સુરત શહેર ખાતે અત્યારે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. વ્યવહારિક છે કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને આતુરતાથી જે રાહ જોવાઈ હતી એ રાહ પૂરી થઈ, પરંતુ અત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અડાજણ, ખતોદરા, રાંદેર, સરથાણા, વરાછા સમગ્ર સુરત શહેરની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી દરેક જગ્યાની ઉપર વરસાદની આગાહી તો સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કહી શકાય છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. વાદળોના ગડગડાટ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે સુરત શહેરમાં વરસાદ એન્ટ્રી તો મારી જ રહ્યું છે, પરંતુ આ વરસાદ આવવાને કારણે માછીમારોને પણ એલર્ટ આપી દેવામાં આવી છે. વરસાદને લઈને ઠંડક તો પસરી છે, પરંતુ સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદી માહોલ જામ્યો છે, આ વરસાદને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ક્યાંક લાઇટો ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી છે. ટ્રાફિક જામના દ્રશ્યો વરસાદ પડવાને કારણે જોવા મળતા હોય છે, પરંતુ હાલ કહી શકાય કે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અંધારભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ સાથે જ બફારાની સ્થિતિમાં ઘટાડો થયો છે. વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પસરી છે. વરસાદી માહોલને કારણે સુરત શહેરનો માહોલ અત્યારે ખુશનુમા થઈ ગયો છે એવું કહી શકાય છે. આગમન વરસાદનો જો થયો છે, આતુરતાથી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો હવે અંત આવ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.